નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોમાં લેપટોપ સહાય યોજના જે છે એના વિશે વાત કરવાના છીએ। લેપટોપ સહાય યોજના જે છે એ 2024-25 માટે આના ફોર્મ ફિલ કરવાના શરૂ થઈ ગયા છે। નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બહુ મોટી કામગીરી કરવામાં આવી રહી છે। જે વિદ્યાર્થીઓ છે એમને લેપટોપ સહાય આપવામાં આવી રહી છે। આની અંદર તમને ₹25,000ની સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર રહેશે। તો આ વિડીયોમાં એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન લઈશું, તો વિડીયોને રાત સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે। તો આ યોજના જે છે એની શરૂઆત કરવામાં આવી હતી 1/10/2022 અને અત્યાર સુધી આ સ્કોલરશિપ જે છે એનો લાભ મળવાપાત્ર રહે છે। આ યોજનાનો લાભ જે છે એ ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના અથવા સંસ્થામાં કામ કરતા શ્રમયોગીના જે બાળકો છે એમને આનો લાભ મળવાપાત્ર રહે છે। વિદ્યાર્થીઓના વાલી જે કારખાના સંસ્થામાં કામ કરતા હોય તેમાં સંબંધિત વાલીઓએ છેલ્લી 1 વર્ષની લેબર વેલફેર ફંડ અત્રેની કચેરી ખાતેથી ભરવામાં આવેલ હોવો જોઈએ। તમે જે ફંડ જે છે એ ભરેલો હોવો જોઈએ તો તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। ને આ સ્કોલરશિપ જે છે એ MBBS, આયુર્વેદિક, હોમિયોપેથિક, ફિઝિયોથેરાપી, ફાર્મસી તથા મિકેનિક, ઇલેક્ટ્રિક, સિવિલ, ઇલેક્ટ્રિકલ જેવા પ્રોફેશનલ ડિગ્રી કોર્સો તથા CA, ICWA, ICFA, CA એના કોર્સમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ દ્વારા વધુ અભ્યાસ અર્થે લેપટોપ ખરીદી સહાય અન્વયે આ જે સ્કોલરશિપ જે છે એ આપવામાં આવે છે। લેપટોપ વિદ્યાર્થીઓના નામે ખરીદ કરેલું હોવું જોઈએ। જ્યાં લેપટોપ જે છે એ વિદ્યાર્થીઓના નામે તમે ખરીદ કરેલું હશે તો તમને આનો લાભ મળવાપાત્ર રહે છે। અને આની અંદર મેનલી બધી જ જે કેટેગરીના સ્ટુડન્ટ છે એની અંદર લાભ મળવાપાત્ર રહે છે। અને કોઈ પણ અભ્યાસક્રમમાં તમે અભ્યાસ કરી રહ્યા હોય તો પણ તમને આનો લાભ મળવાપાત્ર જે છે એ રહે છે। એના પછી છે કે લેપટોપ ખરીદી કર્યા બાદ 6 માસમાં અરજી કરવાનું રહેશે। તમે જ્યારે લેપટોપ ખરીદ્યું હોય એના 6 માસની અંદર તમારે જે છે એ આ અરજી કરવાની રહેશે। બિલમાં બિલ નંબર, તારીખ, GST નંબર, રકમ, લેપટોપ સિરિયલ નંબર સ્પષ્ટ વંચાય એવા હોવા જોઈએ, અન્યથા અરજીપત્રક જે છે એ દફતર કરવામાં આવશે। એના પછી છે કે લેપટોપ કિંમતી હોય અથવા તો એની કિંમત જે છે 50,000 કરતાં વધારે હોય તો પણ તમને 25,000ની સહાય આપવામાં આવશે। અને જો લેપટોપની સહાયની જે છે એની અંદર તમને 40,000નું તમે લેપટોપ લેશો તો તમને એની અડધી કિંમત મૂકવામાં આવશે। મીન્સ જે બંનેમાંથી જે ઓછી હશે એની સ્કોલરશિપનો જે છે એ લાભ તમને મળવાપાત્ર રહેશે। ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ જે વિદ્યાર્થીઓ વિદેશમાં પ્રવેશ મેળવેલો હશે તેઓની આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં। જે વિદ્યાર્થીઓ વિદેશમાં જઈને આનો અભ્યાસ કરવા માગતા હશે અને જે અભ્યાસ કરવા ગયા હશે તો એમને આનો લાભ જે છે એ મળવાપાત્ર રહેશે નહીં। CAમાં પ્રવેશ મેળવેલા માટે એન્ટ્રન્સ એક્ઝામ આપી હશે તેના પુરાવા માન્ય રાખવામાં આવશે નહીં। મીન્સ તમે એન્ટ્રન્સ એક્ઝામ આપેલી હોય તો પણ એના પુરાવા માન્ય રાખવામાં આવશે નહીં। માર્કશીટ દર્શાવેલ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં નાણાં જમા આપવામાં આવશે। માર્કશીટમાં દર્શાવેલ જે વિદ્યાર્થી છે એના બેંક ખાતામાં જે છે એ આ પૈસા જમા કરવામાં આવશે। અધૂરા દસ્તાવેજો, અધૂરી વિગતો, ખોટી વિગતો નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીપત્રકો દફતરે કરવામાં આવશે। મીન્સ જે લેટ છે એ દફતરે કરવામાં આવશે, મીન્સ જે છે એ અયોગ્ય માનવામાં આવશે। એના પછી છે કે કચેરીના નિર્ણયો આખરી ગણાશે। ન્યાય ક્ષેત્રે અમદાવાદ રહેશે। જે ન્યાય ક્ષેત્ર છે એ અમદાવાદ રહેશે। આના પછી તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો સૌથી પહેલું છે કે શ્રમયોગીની કંપની દ્વારા આપવામાં આવેલું ઓળખ કાર્ડની નકલ। બીજા નંબર છે કે ધોરણ 12ની માર્કશીટની નકલ। એના પછી છે કે MBBS, BDS, AMS, BHMS, ફિઝિયોથેરાપી, BPharm, BE, CA, ICWA, CFA, CS જેવા પ્રોફેશનલ ડિઝાઇનિંગ જેવા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલો હોય તો તેના પ્રવેશ એલોટમેન્ટ લેટરની નકલ, એડમિશન કમિટીમાં અથવા સંબંધિત કોલેજમાં ફી જમા કરવાની રસીદની નકલ। એની સાથે સાથે છે કે વિદ્યાર્થીઓએ બેંક જે હોય એની ચેકની નકલ અથવા પાસબુક પ્રથમ પાનની ઝેરોક્ષ જે છે એની પણ જરૂર પડશે। વિદ્યાર્થીની આધાર કાર્ડની નકલ જે છે એની પણ જરૂર પડશે। શ્રમયોગીની આધાર કાર્ડની નકલ જે છે એની પણ જરૂર પડશે। એના પછી જે છેલ્લે 1 વર્ષની લેબર વેલફેર ફંડ મર્યાદા રસીદ બિડાણની જરૂર પણ પડશે। ઓફિશિયલ વેબસાઇટ જે છે એ છે લેબર સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત। તો આની અંદર તમને જે છે આ સ્કોલરશિપની જે બધી જ ઇન્ફોર્મેશન છે એ મળી જશે। હવે જોઈએ આપણે એની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને કે
તમે આ જે છે એ કઈ રીતે જોઈ શકો છો અને કઈ રીતે આની અંદર અપ્લાય કરી શકો. આની જે ઓફિશિયલ વેબસાઇટ જે છે એ છે લેબર સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ. આ જે sanman.gujarat.government.in વેબસાઇટ છે ત્યાંથી તમારે અપ્લાય કરવાનું રહેશે. એના પછી તમે અહીંયા જોઈ શકો છો કે બહુ બધી સ્કોલરશિપ અહીંયા અવેલેબલ છે, પરંતુ આજે આપણે એક જ સ્કોલરશિપનો વિડીયો બનાવી રહ્યા છીએ. જેમ ઇન્ફોર્મેશન વધશે એની સાથે સાથે આપણે બીજી બધી જે સ્કોલરશિપ છે આની અંદર એનો પણ વિડીયો બનાવીશું, જેથી તમને આની બધી જ ઇન્ફોર્મેશન મળી રહે. અહીંયા તમે જોઈ શકો છો કે લેપટોપ ખરીદ સહાય યોજના તમને અહીંયા જોવા મળી જશે અને અહીંયા જે સ્કીમની સ્થિતિ છે, અરજી કરવાની સ્થિતિ એ પણ ઓપન બતાવી રહ્યા છે. એની સાથે સાથે અહીંયા બીડાણની અંદર તમને એક ફોર્મ જોવા મળી રહેશે, તે તમારે ફોર્મ ફિલ કરી અને અહીંયા અપલોડ કરવાનું રહેશે. સાથે સાથે અમુક ડોક્યુમેન્ટ પણ જે છે એ આની અંદર અપલોડ કરવાના રહેશે. તો ડોક્યુમેન્ટની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં પણ કરીશું. તો અત્યારે તમે એ જોઈ શકો છો કે તમારે અહીંયા ઓપન જે છે ત્યાંથી તમારે આની અંદર અપ્લાય કરવાનું રહેશે. જે વિદ્યાર્થી મિત્રોને આનો લાભ લેવો હોય એ જરૂરથી આની અંદર અપ્લાય કરજો અને જેમની એલિજિબિલિટી હોય એ આની અંદર અપ્લાય કરજો, જેથી અમને આ સ્કોલરશિપનો લાભ મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.